વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણી સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એનો પાર્ટ 2. એમાં આપણે સહકારી મંડળી વિશે જોયું. કંપની, એની વ્યાખ્યા, એના લક્ષણો અને ફાયદા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા. આજે આપણે કંપનીની મર્યાદાઓ વિશે જોઈશું. પહેલી મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કરવાની જે વિધિ હોય છે તે લાંબી અને ખર્ચાળ હોય છે. વૈયક્તિક માલિકી અને ભાગીદારીની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, જટિલ અને ખર્ચાળ છે. કંપનીએ તેની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર, નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. એટલે આની વિધિ બતાવી છે કે કંપનીએ એની નોંધણી કરાવી હોય એની કંપનીની, તો એ પ્રમાણપત્ર મેળવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે એને આવેદનપત્ર અને નિયમનપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરવા પડે છે. આ માટે નિષ્ણાતોની સેવા લેવી પડે છે. નિષ્ણાતોને તેમની સેવા માટે વધુ ફી ઉપરાંત કંપની રજિસ્ટ્રારને નોંધણી માટેની ફી ચૂકવવી પડે છે. એટલે અહીંયા આ આવેદનપત્ર, નિયમનપત્ર આ બધા દસ્તાવેજો મેળવવા માટે પણ એની જે પ્રોસિજર કરવાની હોય એના માટે એની નિષ્ણાતોને ફી ચૂકવવી પડે. અને બીજું કે કંપની રજિસ્ટ્રારને પણ એ નોંધણીનું પ્રમાણપત્ર આપે એટલા માટે એને પણ ફી ચૂકવવી પડે. એટલે આમાં આ જે સ્થાપના વિધિ છે એ લાંબી પણ છે, જટિલ છે અને ખર્ચાળ પણ છે. ધારાકીય નિયંત્રણો કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. આપણે આગળ જ જોયું કે કંપનીનું સર્જન શેના દ્વારા થાય છે? કાયદા દ્વારા. કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. એટલે કાયદાથી એનું સર્જન થયું છે એટલે કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડે. નિયમિત સમયે પત્રકો, અહેવાલો, હિસાબો કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. એટલે એમાં જે કાયદાની જોગવાઈમાં જે બાબતો હોય એ કંપનીએ કરવી જ પડે. એટલે કે નિયમિત સમયપત્રકો મોકલવા પડે, અહેવાલો રજૂ કરવા પડે, હિસાબો આ બધું રજિસ્ટ્રારને મોકલવું પડે. સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીની કેટલીક જોગવાઈનું પાલન પણ કરવું પડે છે. એટલે આ સેબી છે એની જોગવાઈઓનું પાલન પણ કરવું પડે છે. એટલે ધારાકીય નિયંત્રણો પણ છે કે જેનું પાલન કંપનીએ કરવું પડે છે. 3. વહીવટી ખર્ચમાં વધારો. ત્રીજું છે નિષ્ણાતોને ઊંચી ફી, વિશિષ્ટ અધિકારીઓને આકર્ષક પગાર, સંશોધનો પાછળ ખર્ચ વગેરેથી કંપનીનો વહીવટી ખર્ચ વધે છે. જો નિષ્ણાતોને ફી આપવી પડે, બરાબર. પછી અધિકારીઓ, કંપની હોય એટલે જે ઉચ્ચ સપાટીના હોય અધિકારીઓ, એમને પગાર વધારે આપવો પડે તો એનો પણ ખર્ચ આવે. પછી સંશોધન પાછળ પણ ખર્ચ કરવો પડે એટલે કંપનીનો વહીવટી ખર્ચ વધે છે. આપખુદશાહી વહીવટ, એની ચોથી મર્યાદા છે આપખુદશાહી વહીવટ. આપખુદ એટલે એક જ વ્યક્તિ કરે. સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હક્કો આપવામાં આવ્યા હોવા છતાં તેઓ કંપનીમાં માત્ર નામની જ સત્તા ભોગવે છે. બરાબર. આપણને ખબર છે કે કંપનીમાં જે સભ્યો છે એ નામની જ સત્તા ભોગવે છે. શેરદીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂથ રચી સંચાલન પર કાબૂ મેળવે છે. હવે દરેકમાં આવું તો રહેવાનું જ કે શેરદીઠ મતાધિકાર હોય એટલે જેની પાસે વધારે મત હોય, શેર હોય એ વધારે મત આપી શકે. એટલે શું કરે કે આવા જેની પાસે વધારે શેર છે તો એ લોકો પોતાનું એક જૂથ રચે છે અને પછી સંચાલન પર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે.
કંપનીના નાણાં, મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. એટલે આ જે વ્યક્તિઓ જૂથ રચે છે, સંચાલન ઉપર કાબૂ મેળવે છે, એ લોકો પોતાની ઈચ્છાનો જ અમલ થવા દે છે. કંપનીની જે ખાનગી માહિતી હોય એ પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. એટલે આ ખુદ શાહી વહીવટ. પાંચમું છે રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી. રહસ્યોની જાળવણી સૌથી વધારે શેમાં થઈ શકે? વૈયક્તિક માલિકીના ધંધામાં. કારણ કે એક જ વ્યક્તિના હાથમાં ધંધાની દોર છે, એટલે બીજું કોઈ એના રહસ્ય વિશે જાણી શકતું નથી. પણ અહીંયા કંપનીની આ એક મર્યાદા છે કે રહસ્યોની જાળવણીમાં એને મુશ્કેલી પડે છે. કંપનીએ તેના વાર્ષિક હિસાબો દરમિયાન વાર્ષિક હિસાબો ફરજિયાત ઓડિટ કરાવી સભ્યોને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે. એટલે કંપની છે તો સભ્યોને કંપનીએ કેટલો નફો કર્યો, નુકસાન કર્યું, આખા વર્ષ દરમિયાન કેવો વહીવટ કર્યો, એ બધું જ એને વાર્ષિક હિસાબો ફરજિયાત સભ્યોને બતાવવા પડે અને કંપની રજિસ્ટ્રારને પણ મોકલવા પડે. કાયદા અનુસાર બીજી કેટલીક બાબતો જેવી કે ડિબેન્ચર પરત આપવાનું, બોનસ, શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી જ પડે. બરાબર. અહીંયા કશું રહસ્યોની જાળવણી થતી નથી, કારણ કે સભ્યો સમક્ષ આ બધી બાબતો રજૂ કરવી પડે છે. એટલે રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે. નંબર 6, નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ. જો કોઈ પણ નીતિ વિષયક નિર્ણય એક કે બે વ્યક્તિઓ લેવાનો હોય તો એ ઝડપથી લેવાય. પણ અહીંયા કંપનીમાં ઘણા બધા સભ્યો હોય, સંચાલક મંડળ છે, બરાબર. એટલે એ નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ થાય છે. નીતિ વિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડે છે. આ માટે સભ્યોની સભા બોલાવવી પડે. બરાબર. કંઈ પણ નિર્ણય લેવો હોય તો તરત જ સભ્યોની સભા બોલાવવી પડે. સભા બોલાવતા પહેલાં સભ્યોને નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ મોકલવી પડે. એટલે આ સભા કંઈ આપણને ઈચ્છા થઈ કાલે બોલાવી લેવી છે તો એવી નહીં, પણ એના માટે એને નોટિસ આપવી પડે. સભામાં ઠરાવ પસાર કરવો પડે. આ બધામાં સમય વ્યય થતો હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થાય. પછી આ નોટિસ મોકલીને સભા બોલાવાય. પછી સભામાં દરેક સભ્યોને જે નિર્ણય લેવાનો હોય એ બાબત જણાવવી પડે અને જો એમાં ઠરાવ પસાર થાય તો જ એ નિર્ણય લઈ શકાય. એટલે આ આટલી બધી પ્રોસિજર હોવાને કારણે, આટલી બધી પ્રક્રિયા થવાને કારણે પહેલાં તો નોટિસ આપવાની, પછી સભ્યોની સભા બોલાવવાની, એમાં ઠરાવ પસાર કરવાનો અને એ જો બધાની બહુમતીથી પાસ થાય તો જ એ નિર્ણય લેવાય. એટલે નિર્ણય લેવામાં વિલંબ થાય છે, મોડું થાય છે. ઓછી પરિવર્તનશીલતા. વૈયક્તિક માલિકી અને ભાગીદારી કરતાં કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ઓછું છે. મહત્ત્વના ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. આગળની જ પ્રોસિજર છે કે કંઈ પણ મહત્ત્વનો ફેરફાર કરવો હોય તો એ બાબત સામાન્ય સભામાં એનો ઠરાવ પસાર કરવો પડે. કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી મેળવવી પડે છે. એટલે જો રજિસ્ટર થયેલી કંપની હોય તો એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી મેળવવાની રહે છે. એટલે એમાં ઓછી પરિવર્તનશીલતા હોય છે. આ બધું કરવું પડે, બધાની પરવાનગી લેવી પડે. એટલે સભ્યોને શું થાય કે જેમ ચાલે છે એમ ચાલવા દો. પરિવર્તનશીલતા એ ઓછી જોવા મળે છે. સટ્ટાખોરીને ઉત્તેજન. સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફગાર હોવાથી શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. એટલે સંચાલકોને કંપનીની બધી ખાનગી બાબતો ખબર છે,
બરાબર. સટ્ટો એટલે શું કે આ જે સભ્યોએ શેર ખરીદ્યા છે તો કંપનીના રહસ્યો તો બધા ખબર હોય સંચાલકોને, એટલે એ શું કરે, શેર બજારમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે. શેરમાં થતી સટ્ટાખોરી જે નાના રોકાણકારો છે એમના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે. એટલે આનાથી નાના રોકાણકારોને શું થાય છે, નુકસાન જાય છે. એટલે શું થાય કે સંચાલકોને ખબર છે શેરમાં શું થાય કે કંપની જેટલો ફાયદો કરે, બરાબર, એમ શેરના ભાવ ઊંચા જાય, પણ સંચાલકો સટ્ટાખોરી કરવા માટે કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. એટલે એમાં નાના રોકાણકારોને નુકસાન જાય છે. સમાજને ગેરફાયદા એટલે ગેરફાયદો થાય સમાજને. કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે. માનવી કરતાં મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પ્રવેશે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. એટલે શું થાય કે બરાબર વહીવટ ના હોય તો વારે વારે શું કામદારોની હડતાળ થાય અને કંપનીને આ બધું નુકસાન ના ભોગવવું હોય એટલે શું કરે, એ તાળાબંધી કરી દે જે પણ કંપની છે એને. એટલે પછી એનું નુકસાન સમાજે ભોગવવું પડે છે. અને કંપનીઓમાં માનવી કરતાં મૂડીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, જેથી સમાજમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે. એટલે આ એની મર્યાદાઓ છે. મર્યાદાઓ કે એના ગેરલાભો કે લાંબી અને જટિલ કે ખર્ચાળ સ્થાપના વિધિ, ઘણા બધા ધારાકીય નિયંત્રણો છે, એટલે કંટ્રોલ આવી જાય કાયદાનો, વહીવટી ખર્ચમાં વધારો, આપખુદશાહી વહીવટ, રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી, નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ, ઓછી પરિવર્તનશીલતા, સટ્ટાખોરીને ઉત્તેજન અને સમાજને ગેરફાયદો. આ બધી એની મર્યાદાઓ છે. આપણી કંપનીના લક્ષણો, એના ફાયદા અને ગેરફાયદા એટલે કે એની મર્યાદાઓ, એ જોયા બાદ આપણે કંપનીના પ્રકારો વિશે જોઈશું. કંપનીના પ્રકારો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, એટલે આપણે આગળ જોયું તેમ કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, એટલે એવા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. આ 4 પ્રકાર કંપનીના પાડવામાં આવે છે. શેના આધારે? કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. આપણે હવે એ 4 પ્રકારોને આધારે એના પેટા પ્રકાર પણ જોઈએ છે. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, જો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીના એના પ્રકારો નથી, પણ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જે પ્રકારો પાડવામાં આવ્યા છે એના પેટા પ્રકાર. એમાં પહેલો છે જાહેર કંપની, બીજું છે ખાનગી કંપની અને ત્રીજું છે એક વ્યક્તિની કંપની. એટલે કંપનીના 3 પ્રકારો પાડવામાં આવ્યા છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. હવે વર્ચસ્વની દ્રષ્ટિએ જોઈએ તો સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને નોંધણીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય કંપની અને વિદેશી કંપની. એટલે ભારતીય કંપની એ ભારતીય, બરાબર, અને વિદેશી કંપની એટલે વિદેશ દ્વારા. એટલે આ બધા કંપનીના પ્રકારો મુખ્ય 4 છે. અને કાયદા દ્વારા જે અસ્તિત્વમાં આવી છે કંપની, એના કોઈ પેટા પ્રકાર નથી, પણ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એના પેટા પ્રકારો પાડવામાં આવ્યા છે.
હવે આપણે એક પછી એક જોઈશું. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે આવી કંપની હોય એ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. એટલે દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ બધી ગવર્મેન્ટ છે એ સંસદ અને વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે આવી કંપની. બરાબર. એટલે આના બે ઉદાહરણ કયા યાદ રાખવાના? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બીજું છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. એમાં જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. હવે આપણે એમાં જોઈએ કે જાહેર કંપની. કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે જાહેર કંપની છે. જો આની એકદમ સરળ જ વ્યાખ્યા છે. જે કંપની ખાનગી નથી તે જાહેર કંપની છે. જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય, વધુમાં વધુ સંખ્યા પર કોઈ નિયંત્રણ નથી. જાહેર કંપનીના લક્ષણો તમે યાદ રાખજો કે એમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. આ જે જાહેર કંપની છે એ એના શેર, એની કંપનીના શેર અને ડિબેન્ચર લોકો ખરીદે એ માટે તે જાહેર જનતાને નિમંત્રણ આપે છે, આમંત્રણ આપે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. એટલે કે જે સભ્ય શેર ખરીદે એની ફેરબદલી પણ કરી શકે છે. એના ઉપર કોઈ નિયંત્રણ નથી. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. આ જાહેર કંપની છે એના 3 પ્રકાર છે. પહેલો છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. બીજું છે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ 3 પ્રકાર છે જાહેર કંપનીના. પહેલું જોઈએ આપણે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. આ કંપનીએ તેમના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. એટલે આપણે કેટલીક કંપની નથી આ સાંભળ્યું હશે તમે કે આ લિમિટેડ કંપની છે. બરાબર. એટલે એ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. એટલે કંપનીના સભ્યોની જવાબદારી એ સભ્યોએ કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. નંબર 2, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ આપેલ બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. એટલે કંપનીનું વિસર્જન થાય એટલે કંપની બંધ થવાની હોય તો એવા સંજોગોમાં સભ્યએ જે બાંહેધરીની રકમ આપી હોય એ એને ચૂકવવી પડે છે. નંબર 3, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. અમર્યાદિત જવાબદારી એટલે શું કે કંપની નુકસાન કરે, દેવું કરે તો એમને એમની અંગત મિલકત વેચીને પણ કંપનીનું દેવું ભરવું પડે છે. એટલે સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ એમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે.
એટલે વિસર્જન ક્યારે થાય? કંપની કંઈક ફડચામાં આવે કે નુકસાન થાય ત્યારે જ એનું વિસર્જન થાય. કંપની સારી ચાલતી હોય તો એનું વિસર્જન થાય નહીં. તો એ દેવું થયું હોય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ હિસ્સો આપવો પડે છે. એટલે અહીંયા આપણે કંપનીના પ્રકારમાં પહેલું જાહેર કંપની. જે કંપની ખાનગી નથી તેને જાહેર કંપની કહેવામાં આવે છે અને એના 3 પ્રકાર છે: શેર મૂડીથી મર્યાદિત જવાબદારી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ જાહેર કંપનીના 3 પ્રકારો છે. હવે આગળનું ખાનગી કંપની, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.